એક ગામમાં ફરતા ફરતા મહારાજ બાવાજી ગામમાં આવ્યા. ભાઈ ગામમાં મહારાજ આવ્યા તો ખરા, તે મંદિરના ઓટલે બેઠા હતા. આખો દિવસ બેસી રહ્યા મહારાજ, આખો દિવસ બેસી રહ્યા ને તો આવતા જતા ગામના લોકોનું આમ થોડુંક કુતૂહલ થયું કે ભાઈ આ બાવજી આવીને બેઠા હોય, ઓટલે બેસી રહ્યા છે સવારોના, તે એમાં આ બાવજીને કોઈક પૂછોતા ને તે રઘવા થાય કે બે ચાર જણોને તે રઘવા જોઈએ તો એ વડે તો જઈને પૂછી લીધું. તે મહારાજ અલખ નિરંજન બાબા કે ભાઈ બેઠ બેઠ બચ્ચા બેઠ બેઠ મેરે પાસ ઇધર. गाँवना बदा कि बाबूजी शोથી आया थे कि अरे बच्चा जूनागढ़ से आए हैं हम तो, जाओ तुम्हारा कल्याण हो जाएगा. बाबूजी प्रखर हारा थे. आम तो महाराज तो प्रखर જ હોય કે બોલવામાં તો આમ પાછા મહારાજોનો ખોખાડો જોયો હોય તો कि बैठ बच्चा तेरा कल्याण हो जाएगा. हाँ क्या करता है बच्चा? कि खेतीबाड़ी करता हूँ महाराज मैं तो. हाँ तो जा मन से दिल लगा के खेतीबाड़ी करना, तेरा कल्याण हो जाएगा, तेरे बच्चे आगे जाएंगे, खूब पढ़ेंगे, खूब लिखेंगे. तो गामમાં ભાઈ બધા તો ટોળું વળીને બેસી રહ્યા તે બધા ખુશ થઈ ગયા. તે પછી બધી વાતે વળ્યા તે મહારાજ કીધા અને પછી બધાને તો ચા પીવડાવીને કોઈક ઘેરથી જઈને ખાવાનું લઈ આવ્યો. તે મહારાજને તો ખવડાવ્યું. મહારાજ ખાઈને ભાઈને ખુશ થઈ ગયા. બપોરે લંબી તોણી દીધી. પાછા રાતે બધા ભેગા થયા. તે મહારાજના હંગાથી બધાને વાર્તાલાપ બધો કર્યો. મહારાજ છે સત્સંગ કર્યું. જા તેરા બચ્ચા તું ઇધર આ બેઠ, એ કર વો કર એ કર. તે બધાને રાતે મજા તો કરાવી દીધી ભાઈ મહારાજને. महाराज कि देख भाई मैं तो बावा हूँ, इधर घूमता घूमता तुम्हारे गांव में आ गया हूँ. देख गांव में सबकी इच्छा है तो अपने वो सत्संग करे रात को, सब खाना बाना खा के रात को सत्संग करे. तो बाबा ने कीधु एटले भाई आ बधा जे बधा रखवाया था तेओने तो कीधु खुश थईने कही दीधुं हो बाबा करी नाखीए, क्या करना पड़ेगा उसमें. तो कि बस तुम गांव में सबको बोल दो बाबूजी आए हैं तो सत्संग करेंगे रात को 10 बजे, सब मंदिर में चौक में आ जाओ. तो कि करी नाखीए महाराज. ते पेला रखवाया था तेओने तो भाई गाममां बधुं आम समाचार फैलाई दीधा अने घेर घेर बधाने कही दीधुं कि भाई महाराज आया छे ते बाबूजीनुं कथा सांभळवा माटे राते बधा आई जजो भाई की. गाममां बधा आम छोकरोनो बधो भेगो थईने 10 वागे तो खाई पीने भाई राते भेगो थई जायजो. अने महाराजने कथा माटे बधुं आयोजन हतुं ते करी दीधुं. अने खरी टाढनो दाड़ो भाई अने ए ठंडी के मारू कोम अने टाढमां पछी महाराज तो त्यो पेलुं टेबल जेवुं मोटुं करी आल्युं ते महाराज तेमां बेही गया पलोठी वाळीने भाई कथा चालू करी 10 वाग्या जेवी. अने आखुं गाम भेगुं तो थई गयुं भाई थता थता तो. अने आखुं गाम भेगुं थई गयुं ने महाराजे कथा चालू करी पछी 10 ના 11 वाग्या 11:30 થયા ત્યાં સુધી તો લગભગ અડધું ગામ બધું ઘેર જતું રહ્યું. ટાઢ પડવા માંડી ગઈ તે કોઈકનું છોકરું રોતું હોય ને કોઈકને ઘેર જવું હોય ને પછી ટાઢમાં બધા તો થોડા ખમું અને બાવજી બોલીમાં બધાને કશી ખબર ના પડતી હોય તે અડધા તો જતા રહ્યા. પછી 12 વાગ્યા તે 12 વાગ્યા કે બીજા અડધા પાછા વેરાઈ ગયા. બધું ખાલી થવા માંડ્યું. આમ પછી 1 વાગ્યા જેવું તો બાવજીને ઓખોમાં એસી દીધી. મને ધ્યાનમાં આવી ગયા અને ભજન લલકારું ને કોઈનું કોઈ લલકારું ને ધ્યાનમાં આવી ગયા. ને 1 વાગ્યા પછી તો બાવજીને જ ખબર ના કે ભાઈ એ શું છે. ઈવરે ઓખો બંધ કરીને ચાલુ ને ચાલુ. બાવજીને કોઈ બેહ કે ઉઠ કોઈ હોભર કે ના હોભર કશી ગતાગમ જ ના રાખી બાવજીને. તો તે બાવજી તો લલકારવા માંડ્યા ઓખો બંધ કરીને ધ્યાનમાં મસ્ત થઈ ગયા ભાઈ. અને પછી 2 વાગ્યા અને પછી 2:30 વાગ્યા ભાઈ બાવજીને તો આંખ ખોલી સન્નાટો. એક મૂર્તિઓ ટાઢમાં બેસી ગયો હતો અને આમ બાવજીના હું જોઈ રહ્યો હતો અને આમ જાણે તલ્લીન હોય ને એવો લાગ્યો. तो बाबूजी के बच्चा मैं खुश हो गया तेरे से, इतनी ठंडी में पूरा गाँव घर चला गया और तू अकेला यहाँ मेरी कथा सुनने बैठा है, मेरा सत्संग सुनने बैठा है. मैं खुश हो गया, धन्य हो गया.
કે બાવજી એવું નહીં લે હારાનું, મારે 12 વાગ્યાનું તો ઘેર જવું ઘેરથી આ જો કેટલા ફોન આવી ગયા, 1 વાગે ફોન આવ્યો તો કે અરે કેટલી વાર કે તમારી કથા પતી કે ના પતી લ્યા, તમે ઘેર આવો તે મેં કીધું લ્યા નહીં પતી હજી, બાવજી ઓક્સો મેસીને બેસી ગયા છે તે આમ જો લગાવીને બેઠા છે તે ખોલ્યું તો પતક તે મને કે લ્યા પણ તમે પછી બાવજી ઓક્સો ખોલ્યું તો પછી કથા પતાવીને જ આવજો, અડધી મેલીને ના આવતા હતા. તે મેં કીધું સારું પછી અને બાવજીને જો કથા પૂરી થાય ને તદ કરી ઘેર આવજો તો કે હા બચ્ચા તેરે ઘરવાલે बहुत अच्छे हैं, इतने अच्छे तेरे घरवाले हैं कि कथा पूरी करके तुझे घर पे बुलाते हैं, इतने घरवाले अच्छे होते हैं तो तू नसीबदार है यार. અરે નહીં મહારાજ એવું કોઈ નસીબ કે બસીબ બધું શોય નહીં લે, પણ ઘેરથી ફોન એક કહેતી હતી તે મને કે તમે કથા બાવજીની પૂરી કરીને જ આવજો, વચ્ચેથી ના આવતા ને બાવજી જેવી કથા પૂરી કરીને ઓશો ખોલું ને તો પછી ઊભા થયો કે પેલી તમે બાવજી હું ગધેલી પાથરીને જે બેઠા છો કે તે મારી છે તે કે ઘેરથી કીધી કે લઈને જ આવજો, એ મેરી ના હોય કાલે પાછી ના મળે ગધેલી ને ફદેલી આપણી ખોઈ જાય. એક બેઠો છું બાવજી નગર શોખ કથા મારો મારું હાહરું કોઈ એટલી ખબર તો નહીં પડતી બાવજી, પણ હું કરું. बाबूजी के चालू मैं इतनी दिल से सुनाता हूँ, मैं इतनी दिल से प्रभु की भजन गाता हूँ और गाँव में एक सुनने वाला नहीं है दिल से. मित्रों मारो कहेवानो भावार्थ मारो आशय आ वार्ता उपरथी ये निकलतो तो कि मंदिर में जाओ, भगवान शरणे जाओ, प्रभु साथे संबंध बांधवा जाओ, જ્યારે પ્રભુથી વાત કરવા માટેનો જ્યારે મોકો મળે, આવા કોઈ સત્સંગોમાં બેસવાનો મોકો મળે, ક્યાંય પ્રભુની ભક્તિ કરવાનો મોકો મળે, ત્યારે પગરખા અને પાથરણા અને મનના અભરખા દરવાજાની બહાર મૂકીને જજો. અને કોઈ દિલથી સંભળાવતું હોય, ક્યાંય દિલથી સાંભળવા મળતું હોય અને ક્યાંય સાચો સત્સંગ કરીને જો પ્રભુની સાથે નાતો રિશ્તો બનતો હોય, ત્યાં મોહ માયા થોડીક વાર દૂર મૂકીને પ્રભુનું ભજન કરી લેજો. કારણ છેલ્લે તો એ જ સાથે આવવાનું છે અને ત્યાંથી જ્ઞાન મળશે, એ જ સાચું જ્ઞાન છે. તો મિત્રો વાર્તા સારી લાગે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દિલથી બોલે તો દિલથી સાંભળજો. આવજો.